લોનાવાડા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે 15 દિવસનું અલ્ટિમેટ આંદોલનની ચીમકી। મહીસાગર જિલ્લાના લોનાવાલા નગરપાલિકામાં વર્ષોથી સેવા આપતા વર્ગ 4ના રોજમદાર સફાઈ કામદારોને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની વ્યાજબી માંગ સાથે નગરપાલિકા તંત્રને 15 દિવસનું આખરી અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકીના નેજા હેઠળ લોનાવાલા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં માંગ કરાઈ છે કે વર્ગ 4ની ખાલી જગ્યાઓ પર વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોની સિનિયોરિટી અને સેવા સમયગાળાને પ્રાથમિકતા આપીને કાયમી કરવા અંગેની સત્તાવાર દરખાસ્ત પ્રાદેશિક કમિશનરશ્રી તથા સંબંધિત ઉચ્ચ કચેરીએ તાત્કાલિક મોકલવામાં આવે। સંગઠિતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 15 દિવસમાં આ દરખાસ્ત ઉચ્ચ કચેરીએ નહીં મોકલાય તો તમામ પીડિત સફાઈ કામદારોને સાથે રાખીને લોનાવાલા નગરપાલિકા કચેરી સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા પ્રદર્શન અને આંદોલન શરૂ કરવામાં આવશે। આ બાબતે જાણ અર્થે મહીસાગર જિલ્લા કલેક્ટર, પ્રાદેશિક કમિશનરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને નકલ રવાના કરવામાં આવી છે। હવે લોનાવાલા નગરપાલિકાના આગામી નિર્ણય પર સૌની નજર મંડાયેલી છે। जय भीम, जय वाल्मीकि। मारू नाम सोलंकी प्रकाश कुमार महेश भाई। आज छेल्ला 3 વર્ષથી मैं रजूआत करूँ छूँ सीओ साहेब ने भरती माटे। मारा कर्मचारी 40 है ने रजूआत करवा माटे मैं विमल भाई सोलंकी ने अहींया बोलाया लोनावाला नगरपालिका में ने सीओ साहेब जोड़े बात करी। अल्टिमेटम आप्युं छे 15 दिवसनुं। सीओ साहेब भी एमने जवाब आप्यो छे ने एमने कीधुं छे तो फाइल अमारी बरोडाथी मंजूर थईने गांधीनगर शहरी विकास में पड़ी है ने मंजूर थईने आवशे એટલે અમે સફાઈ કામદારની ભરતી કરશું એવો આશ્વાસન આપ્યો છે। જો આવનારા સમયની અંદર તમારી આ માંગ પૂરી ન કરવામાં આવે તો તમે શું કરશો? અમે હડતાલ કરશું। કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? અહીંયા લોનાવાલા નગરપાલિકા સફાઈ કામદારની ઓફિસે। जय भीम, जय संविधान, जय संविधान। मारू नाम विमल सोलंकी है। हूँ सामाजिक एकता जागृति मिशन और अखिल भारतीय श्रमिक संघना गुजरात प्रदेश अध्यक्ष छूँ। आज रोज लोनावाड़ा नगरपालिका में जे वर्षों काम करता सफाई कामदारों की रजूआत लई अमे नगरपालिका चीफ ऑफिसर ने अल्टिमेटम पत्रक आप्युं छे। अमारी मुख्य मांगणी ए छे कि आ सफाई कामदारों जे वर्षों काम करे छे अने नगरपालिका में सेटअप में घणी बधी जग्याओ पण खाली छे तो आ जग्याओं पर आ कर्मचारीओनो समावेश करवामां आवे અને તેમજ તેમની સત્તાવાર દરખાસ્ત તૈયાર કરીને વડી કચેરીએ પ્રાદેશિક કમિશનર સાહેબને મોકલવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી લઈને અલ્ટિમેટમ પત્રક આજે સીઓ સાહેબને આપેલ છે। અને સીઓ સાહેબ સાથે અમારા મૌખિકમાં સાહેબે અમને દર્શાવ્યું છે કે અમારી જે મેકમ સુધારા કરવાની ફાઇલ અમે પ્રાદેશિક કમિશનરશ્રીને મોકલી હતી તેથી પણ ફાઇલ પાસ થઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગમાં ગયેલ છે। ત્યાંથી પણ જો ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે તો અમે આ કામદારોને આ જગ્યા પર સમાવેશ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અમારા તરફથી તેવું અમને સાહેબશ્રીએ જણાવ્યું છે અને લેખિતમાં પણ અમને બાંહેધરી આપવાનું સાહેબશ્રીએ જણાવ્યું છે। જો આગામી સમયની અંદર આ લેખિત બાંહેધરી અને આ અમારી જે પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે કાયમીની તો અમે ઉગ્ર આંદોલન તેમજ ધરણા પ્રદર્શન નગરપાલિકા લોનાવાડા ખાતે કરીશું। જય ભીમ, જય સંવિધાન।